हेलो एवरीवन। लास्ट આપણે પ્રોસેસ કોસ્ટિંગ 1 સ્ટાર્ટ કરેલું। પ્રોસેસ કોસ્ટિંગ 1 માં આપણે અલગ અલગ મેથડ્સ જોઈ હતી અને એ મેથડની અંદર આપણે સ્ટાર્ટ કરી હતી મેથડ નંબર 1 અપોર્શનમેન્ટ ઓફ જોઈન્ટ કોસ્ટ, જેના અલગ અલગ ક્વેશ્ચન પણ કરેલા। આજના લેક્ચર્સમાં આપણે એ જ મેથડનો એક ક્વેશ્ચન જોઈશું અને નેક્સ્ટ પછી આપણે સેકન્ડ મેથડ પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ્સ સ્ટાર્ટ કરીશું, રાઈટ। ચલો જોઈએ આપણે પ્રોસેસ કોસ્ટિંગ 1 ની ફર્સ્ટ મેથડનો ક્વેશ્ચન। ક્વેશ્ચન નંબર 34 છે। 3 products A, B and C are obtained during a process of production in factory. The joint cost of these 3 products is 16 lakh. 3 પ્રોડક્ટ બનાવવામાં જ આવે છે। ઓપ્ટેન્ડ ડ્યુરિંગ પ્રોસેસ એટલે પ્રોસેસ દરમિયાન 3 પ્રોડક્ટ મળે છે। હવે આમાં મેઇન પ્રોડક્ટ કઈ છે ને બાય પ્રોડક્ટ કઈ છે એનું કંઈ ઇન્ફોર્મેશન નથી આપી, પણ 3 પ્રોડક્ટ મળે છે અને એ ત્રણેય પ્રોડક્ટનો જોઈન્ટ ખર્ચ એટલે કે જ્યાં સુધી ત્રણેય પ્રોડક્ટ મળે છે ભેગી આપણને ત્યાં સુધીનો ખર્ચ છે 16 લાખ 16 લાખ। ધ ફોલોવિંગ ફર્ધર ઇન્ફોર્મેશન ઇઝ અવેલેબલ। બાકીની સૂચના પ્રમાણે છે યુનિટ પ્રોડ્યુસ આટલા યુનિટ બને છે 60, 40 અને 50। સેલ વેલ્યુ આફ્ટર ફર્ધર પ્રોસેસિંગ, આ જ પ્રોડક્ટ પર વધારાની પ્રોસેસ કરી અને પછી વેચવામાં આવે તો એની વેચાણ કિંમત। ટોટલ કોસ્ટ ઓફ સેપરેટ પ્રોસેસ એટલે સેપરેટ એક્સપેન્સ, અલગ ખર્ચ, ટોટલ કોસ્ટ। નંબર 1, અપોર્શન the joint cost over 3 products on the basis of relative sales value minus further processing cost। આ એની મેથડ છે। જોઈન્ટ કોસ્ટને એપોર્શનમેન્ટ કરવાની એક જ મેથડ હોય છે, જે આપણે મેથડ જોઈ હતી સેલ વેલ્યુ પરથી આપણે રિટર્ન જવાની મેથડ। જો કોઈ મેથડનું નામ નથી આપ્યું, કંઈ નથી આપ્યું, ઇન્ફોર્મેશન આપી તો આપણે એ મેથડ ફોલો કરીશું, કેમ કે એ બેઝિક મેથડ છે, એની બેઝ મેથડ છે। અહીંયા આપણને સૂચના આપી છે કે આપણે એપોર્શનમેન્ટ જે કરવાનું છે એ કઈ રીતે, તો સૂચના આપી છે ઓન ધ બેસિસ ઓફ રિલેટિવ સેલ્સ વેલ્યુ માઇનસ ફર્ધર પ્રોસેસ કોસ્ટિંગ। સેલ્સમાંથી ફર્ધર પ્રોસેસ કોસ્ટ માઇનસ કર્યા પછીનું જે આવે એના આધારે બેઝ લેવાનો। સેકન્ડ, એપોર્શનમેન્ટ ધ જોઈન્ટ કોસ્ટ ઓન ધ બેસિસ ઓફ વેટેડ એવરેજ મેથડ। વેટેડ એવરેજ મેથડના આધારે આપણે જોઈન્ટ કોસ્ટ વેચવાનો છે અને વેટ પણ આપી દીધા 4, 4, 2। અને નંબર 3 કહ્યું છે ફાઇન્ડ આઉટ ટોટલ પ્રોફિટ ઓફ ઈચ પ્રોડક્ટ ઇન અબો 2 મેથડ્સ। આ બંને મેથડ પ્રમાણે ખર્ચ ગણી અને પછી આપણે એનો પ્રોફિટ પણ ગણવાનો છે, બરાબર છે। તો સૌથી પહેલાં તો આપણે બંને મેથડ પ્રમાણે પહેલાં તો આપણે એને ફર્સ્ટ મેથડ જે પ્રમાણે ખર્ચને વેચીશું અને પછી એનું પ્રોફિટનું સ્ટેટમેન્ટ બનાવીશું, પછી સેકન્ડ મેથડ પ્રમાણે વેચીશું અને પ્રોફિટનું સ્ટેટમેન્ટ બનાવીશું, બરાબર છે। First, apportionment of joint cost on the basis of sale value minus further cost। વેચાણમાંથી ફર્ધર કોસ્ટ બાદ કર્યા પછી જે રકમ આવે એનો આધાર લેવાનો છે। તો આપણે આધાર શોધવા માટે પહેલા લખી દઈશું સેલ વેલ્યુ। સેલ વેલ્યુ કયું છે જો અહીંયા સેલ યુનિટ નહીં કીધા, અને આપણને ઇન્ફોર્મેશન જે રકમમાં આપી હતી એ શું હતું, સેલ યુનિટ અને સેલ વેલ્યુ, બરાબર છે। અહીંયા આપણને સૂચના આપી છે સેલ વેલ્યુ આફ્ટર ફર્ધર પ્રોસેસિંગ યુનિટ, એટલે આફ્ટર ફર્ધર પ્રોસેસિંગ જે યુનિટ છે એ પ્રમાણે સેલ વેલ્યુ જો ગણવી હોય તો જે યુનિટ છે એને મલ્ટીપ્લાય કરી દઈએ તો સેલ વેલ્યુ ટોટલ મળી જાય, બરાબર। અને અહીંયા સ્ટોક કોઈ નથી એટલે સેલ યુનિટ પ્રોડ્યુસ જે છે એ જ આપણે સેલ યુનિટ માની લઈશું। જો ઓપનિંગ કે ક્લોઝિંગ સ્ટોક હોય તો આપણે સેલ્સ કરેલા યુનિટ ફાઇન્ડ કરવા પડે, ઓપનિંગ પ્લસ પ્રોડ્યુસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક, તો આપણને વેચાણ કેટલું કર્યું મળે, પણ અહીંયા ઓપનિંગ ક્લોઝિંગ તો છે નહીં, તો જે પ્રોડક્શન એ જ આપણે માની લઈશું સેલ। ઇન્ટુ સેલિંગ વેલ્યુ અથવા સેલિંગ પ્રાઇસ જે હતી 50, 25 અને 40, તો વેલ્યુ મળશે આપણને અહીંયા 30 લાખ, 10 લાખ એન્ડ 20 લાખ। માઇનસ એમાંથી કરશું ફર્ધર કોસ્ટ, અહીંયા કીધું ને સેલ વેલ્યુ માઇનસ ફર્ધર કોસ્ટ, એટલે આધાર જે લેવાનો છે એમાં સેલ વેલ્યુ ગણી લીધી, માઇનસ એમાંથી ફર્ધર કોસ્ટ, તો 20 લાખ, 7,50,000 અને 12,50,000।
હવે આનો બેઝ ગણવો છે આપણે, તો 0 0 કેન્સલ કરીએ. ચાલો, તો 1 2 3 4 1 2 3 4 1 2 3 4 4 4 0 કેન્સલ કરીએ તો 275 અને 125 આવશે. બરાબર છે. ત્યાર પછી આગળ જોઈએ તો હજુ આપણે આને નાનું કરી શકીએ ને પ્રમાણ 8 3 5 25 થી ડિવાઈડ થઈ શકે ને, તો 8 3 અને 5 આ એનું મળી ગયું રેશિયો. અને ટોટલ જોઈન્ટ કોસ્ટ કેટલો હતો આપણો 16 લાખ. તો 16 લાખને આપણે ડિવાઈડ કરી દઈએ જોઈન્ટ કોસ્ટ, તો 16 લાખ હતા. હવે રેશિયો અહીંયા 8 3 અને 5 છે, તો ટોટલ કરીએ તો 11 અને 5 એટલે કે 16. તો 8 ડિવાઈડ બાય 16, 3 ડિવાઈડ બાય 16 એન્ડ 5 ડિવાઈડ બાય 16. 16 થી ડિવાઈડ કરશો એટલે 1 લાખ ઇન્ટુ 8 એટલે 8 લાખ, 3 લાખ અને 5 લાખ. બરાબર. તો આપણે આ જોઈન્ટ કોસ્ટને શું કર્યું, ડિવાઈડ કર્યો. જો મેથડ નવી નથી, તમને ઇન્ફોર્મેશન આપી હતી એ પ્રમાણે કેલ્ક્યુલેશન કરી. બાકી એપોર્શનમેન્ટ ઓફ જોઈન્ટ કોસ્ટની મેથડ શું છે, તો એ મેથડ માટે આપણે સ્ટેટમેન્ટ અગાઉ જોયું હતું, એ મેનું સ્ટેટમેન્ટ છે. એ સ્ટેટમેન્ટ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરો અને જે ગણતરી કરો ને જે ઓટોમેટિક આપણને લાસ્ટમાં આન્સર મળે છે શું થાય છે, એપોર્શનમેન્ટ ઓફ જોઈન્ટ કોસ્ટ. પણ અહીંયા આપણને સૂચના આપી છે કે એપોર્શનમેન્ટ જો કઈ રીતે કરવાનું છે, તો કે સેલ્સ વેલ્યુ માઇનસ ફર્ધર કોસ્ટ. તો આપણે એ પ્રમાણે કહીશું, એનો આધાર જે લઈશું તે આધાર લઈ લઈશું. જોઈન્ટ કોસ્ટ ડિવાઈડ થઈ ગઈ. પ્રોફિટની વાત કરીએ તો સેલ્સ વેલ્યુ અહીંયા મળી ગઈ જો 30 10 અને 20, અને જોઈન્ટ કોસ્ટ અહીંયા મળી ગયો 8 3 5 અને ફર્ધર કોસ્ટ અહીંયા આપેલી જ હતી. તો સેલ્સમાંથી આ બંને કોસ્ટ બાદ કરી દઈએ તો શું મળી જાય, પ્રોફિટ અથવા લોસ. તો પ્રોફિટનું સ્ટેટમેન્ટ બનાવી દઈએ, સ્ટેટમેન્ટ શોઈંગ પ્રોફિટ ઓર લોસ. સૌથી પહેલાં સેલ વેલ્યુ લખી દઈએ 30 10 20, માઇનસ એમાંથી કરી દઈશું ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટમાં બે પાર્ટ આવશે, સેપરેટ કોસ્ટ અને જોઈન્ટ કોસ્ટ. તો 12 લાખ 450 અને 750 આ પહેલી મેથડ હતી. એ પહેલી મેથડ પ્રમાણે આપણે એપોર્શનમેન્ટ કર્યું અને એ જ પ્રમાણેનું પ્રોફિટ કે લોસ ફાઇન્ડ કર્યું. ચાલો, બરાબર. હવે બીજી મેથડ જોઈએ. બીજી મેથડમાં આપણને વેઇટેડ મેથડ કીધી હતી, વેઇટેડ એવરેજ ગણવાની કીધી હતી. તો એપોર્શનમેન્ટ ઓફ જોઈન્ટ કોસ્ટ ઓન ધ બેસિસ ઓફ વેઇટેડ એવરેજ મેથડ. એવરેજ મેથડ પ્રમાણે આપણે કેલ્ક્યુલેશન કરવી હોય તો અહીંયા સેલિંગ યુનિટ આપેલા હતા આપણને, સેલ યુનિટ 60 40 50 ઇન્ટુ સેલિંગ પ્રાઇસ કરી દઈએ. સોરી, વેઇટેજ આવશે, અહીંયા લખવામાં મિસ્ટેક છે મારી. સેલિંગ પ્રાઇસ નહીં પણ શું આવશે, વેઇટ. વેઇટ જે આપેલા હતા એ 444 એ પણ મિસ્ટેક છે. 1 મિનિટ ચેક કરી લઈએ, ક્વેશ્ચનમાં બી જોઈ લઈએ આપણે. વેઇટ આપ્યા હતા 442, બરાબર છે. ચલો કરેક્ટ કરી લઈએ, 1 મિનિટ. સેલ્સ યુનિટ હતા અને સેલ્સ યુનિટને આપણે સેલિંગ પ્રાઇસ નહીં પણ એના વેઇટથી મલ્ટીપ્લાય કરવાના છે, અને વેઇટ જે છે એ છે 442. ચાલો કરેક્શન થઈ ગયું છે, જોઈ લઈએ. સેલ યુનિટ હતા અને વેઇટ 442. તો સેલ્સ વેલ્યુ એની અત્યારે વેઇટેજ આધાર થઈ જશે, વેઇટેડ વેલ્યુ 240 160 1 લાખ, અને બેઝિસ થઈ જશે આપણે 0 થી 0 કેન્સલ કરીને દૂર કરી અને 2 થી ડિવાઈડ કરીએ તો 1285. જોઈન્ટ કોસ્ટ બધામાં 16 16 હતો અને આપણે ડિવાઈડ કરીએ તો અહીંયા 12 ડિવાઈડ બાય 25 825 અને 525. તો આ પ્રમાણે આપણને જોઈન્ટ કોસ્ટ મળી જશે, બરાબર. ચલો, અને નેક્સ્ટ હવે આપણે એનું પ્રોફિટ કોઈ લોસ ફાઇન્ડ કરવો છે. તો પ્રોફિટ લોસ ફાઇન્ડ કરવા માટે સ્ટેટમેન્ટ તૈયાર કરી દઈએ. અહીંયા સેલ્સ વેલ્યુ હતી જે એની એજ આવશે 30 10 અને 20 માઇનસ ટોટલ કોસ્ટ. ટોટલ કોસ્ટમાં જોઈન્ટ કોસ્ટ આપણે જે ફાઇન્ડ કર્યો એ લખીશું, જે આ મેથડ પ્રમાણે ગણ્યો એ, અને સેપરેટ કોસ્ટ તો એની એ જ રહેશે.
તો અહીંયા પણ પ્રોફિટ આવશે, પણ પ્રોફિટ ચેન્જ થઈ જશે કારણ કે જોઈન્ટ કોસ્ટ ચેન્જ થઈ જાય છે. બરાબર છે. તો આ મેં આપણી ફર્સ્ટ મેથડ હતી એપોર્શનમેન્ટ ઓફ જોઈન્ટ કોસ્ટ. એની બેઝિક મેથડ આપણે પહેલાં જે લાસ્ટ લેક્ચરમાં સમ્સ કર્યા હતા એ છે, અને આ બી આપણે ક્વેશ્ચન આજે કર્યો એ ક્વેશ્ચનમાં તમને એપોર્શનમેન્ટ કઈ રીતે કરવું એની ઇન્ફોર્મેશન આપી હતી, તો આપણે એ પ્રમાણે ગણતરી કરવાની છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ હવે સેકન્ડ મેથડ. મેથડ નંબર 2, પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ. પ્રોસેસ અકાઉન્ટ એટલે પ્રક્રિયાના ખાતા બનાવવાની રીત. પ્રોસેસ અકાઉન્ટ્સ બનાવવાની મેથડ આપણી સેકન્ડ મેથડ છે. પ્રિપેર સેપરેટ પ્રોસેસ અકાઉન્ટ ફોર ઈચ પ્રોડક્ટ. ફર્સ્ટ સ્ટેપ છે આનું. જેટલી પણ પ્રોસેસ આપેલી છે એ બધી જ પ્રોસેસના અલગ અલગ અકાઉન્ટ્સ બનાવવાના. પ્રોસેસ અકાઉન્ટ 1, પ્રોસેસ અકાઉન્ટ 2, પ્રોસેસ અકાઉન્ટ 3. બરાબર. અકાઉન્ટ્સ બનાવતા પહેલા એક કેલ્ક્યુલેશન કરવી પડશે, જે કેલ્ક્યુલેશન છે એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન માટે. શું ફાઇન્ડ કરવું પડશે? એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. બટ ક્યારે? તો એના માટે યાદ રાખો, કેલ્ક્યુલેટ એબનોર્મલ વેસ્ટેજ ઓર ગેઇન ઇફ નોર્મલ વેસ્ટેજ, ઇનપુટ ઓર ઇન્ટ્રોડ્યુસ યુનિટ એન્ડ એકચ્યુઅલ આઉટપુટ. રિપીટ કરું છું, normal wastage, input or introduce unit and actual output all are given. આ ત્રણે ત્રણ વર્ડ આપેલા હોય તો જ આ કેલ્ક્યુલેશન કરવાની. ઇફ કન્ડિશન મૂકી છે. કઈ કઈ ત્રણ વસ્તુ? નોર્મલ વેસ્ટેજ, ઇનપુટ યુનિટ એન્ડ એકચ્યુઅલ આઉટપુટ. આ ત્રણેયની કિંમત નહીં પણ આ ત્રણ શબ્દો પણ આપણને જો દાખલામાં આપેલા હોય તો જ આપણે પહેલી આ કેલ્ક્યુલેશન કરવાની, જેથી મળશે આપણને એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. કાં તો વેસ્ટેજ મળશે કાં તો ગેઇન મળશે. શું છે આગળ સમજીએ, મેથડ સમજતા જઈએ પ્રમાણે. બરાબર. કેલ્ક્યુલેશન આ પ્રમાણે થશે. સૌથી પહેલાં લખો ઇનપુટ યુનિટ, માઇનસ કરો એમાંથી નોર્મલ વેસ્ટેજ, એમાંથી માઇનસ કરીશું એકચ્યુઅલ આઉટપુટ, અને જે ડિફરન્સ આવશે એ ડિફરન્સ હશે આપણો એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇન. આન્સર જો પ્લસમાં આવશે તો એ ગણાશે એબનોર્મલ વેસ્ટેજ, અને આન્સર જો માઇનસમાં આવશે તો એ ગણાશે એબનોર્મલ ગેઇન. બરાબર. ચલો હવે સમજીએ આ નોર્મલ એબનોર્મલ ગેઇન વેસ્ટેજ શું છે. તો નોર્મલ વેસ્ટેજ અહીંયા આપણે લખ્યું નોર્મલ વેસ્ટેજ. જો મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી જ્યાં થતી હોય ત્યાં શું હોય, તો જેટલું તમે રો મટીરિયલ એડ કરો એટલું જ આઉટપુટ મળતું નથી. આપણે ફીચર્સ ઓફ પ્રોસેસમાં જોયું. બરાબર. આપણે ઇનપુટ જે મટીરિયલ કરીએ છીએ એમાંથી વજનમાં ઘટાડો થાય અથવા એ વસ્તુ પર પ્રોસેસ થાય એટલે એમાં કંઈક ઘટાડો થાય. તો ઘટાડો છે એ બે રીતે થઈ શકે. એક, અમુક ઘટાડો છે એ વ્યાજબી છે, લાયેબલ છે. આપણને ખબર છે કે આટલું તો વેસ્ટેજ જશે જ, તો એની તૈયારી પણ હોય, એ આપણો કોસ્ટનો પાર્ટ ગણાય કે ભાઈ આટલું તો બગાડ થાય છે, આટલું વેસ્ટેજમાં જાય છે, તો એ પણ એ પ્રોડક્ટની કોસ્ટ જ ગણાશે. પણ એ અંદાજિત હોય છે, ફિક્સ નથી હોતું કે આટલું વેસ્ટેજ જશે. એનાથી વધારે પણ જઈ શકે અને ઓછું પણ જઈ શકે. તો નોર્મલ વેસ્ટેજ એટલે એવું વેસ્ટેજ છે જે આપણે નક્કી કરેલું હોય છે અથવા તો આપણને ખબર હોય છે અથવા એ અનઅવોઇડેબલ છે, એને આપણે દૂર કરી શકતા નથી. એટલું વેસ્ટેજ તો આપણે સહન કરવું જ પડશે. બરાબર. બટ હેવિંગ રિયલાઇઝેબલ વેલ્યુ, પણ એને ભંગારમાં વેચી શકાય છે, એની થોડી ઘણી રકમ આપણને મળી શકે છે. બાય પાસ્ટ એક્સપિરિયન્સ ઇટ ઇઝ એઝ્યુમ્ડ. ભૂતકાળના અનુભવના આધારે આપણે નક્કી કરી શકીએ કે આટલા % વેસ્ટેજ જશે. બરાબર. આટલું હું અહીંયા રો મટીરિયલ એડ કરું છું તો મને આમાંથી આટલું જ આઉટપુટ મળશે. આવું ભૂતકાળના એક્સપિરિયન્સના આધારે આપણે નક્કી કરી શકીએ. તો આ નોર્મલ વેસ્ટેજ છે. બીજું છે વેઇટ લોસ, એટલે વજનમાં ઘટ થાય. ડ્યુરિંગ ધ કોર્સ ઓફ પ્રોડક્શન લોસ ઇન વેઇટ અકર્સ. પ્રોડક્શન પ્રોસેસ દરમિયાન વજનમાં ઘટાડો થઈ શકે. પ્રોડક્ટનો વજનમાં ઘટાડો, આપણે વજન ઘટાડવાની પ્રોસેસ નથી કરવાની અત્યારે. એટલે પ્રોડક્ટની વજન ઘટાડો થઈ શકે પ્રોડક્શન પ્રોસેસ દરમિયાન. બરાબર. નો રિયલાઇઝેબલ વેલ્યુ, એની કોઈ રકમ મળી શકતી નથી, બિકોઝ વજનમાં
ઘટ જે થાય છે, પ્રોડક્ટ તૈયાર નથી થતી, કોઈ વસ્તુ આપણને વેસ્ટેજ તરીકે ભંગાર તરીકે મળતી નથી. કેમિકલ આપણે એડ કરીશું તો કેમિકલમાં અમુક રાસાયણિક પ્રક્રિયાઓના કારણે એમાં વજન ઘટી જાય, તો એની કોઈ કિંમત ના મળી શકે આપણને, અને એ આપણે એક્સપિરિયન્સથી એઝ્યુમ પણ કરી શકીએ છીએ, બરાબર, કે આટલું તો વેટ લોસ થશે જ. તો આ થયું નોર્મલ અને વેસ્ટેજ અને વેટ લોસ, બરાબર છે. એટલે આ જે નોર્મલ વેસ્ટેજ છે એની વાત કરી મેં. હવે આ શું છે? એબનોર્મલ વેસ્ટેજ અને એબનોર્મલ ગેઇન, બરાબર. તો એના માટે સમજીએ. ચલો, એબનોર્મલ વેસ્ટેજ એટલે કેવું વેસ્ટેજ? તો નોર્મલ વેસ્ટેજ પરથી જ આપણે સમજી શકીએ કે એબનોર્મલ વેસ્ટેજ કોને કહેવાય. તો એબનોર્મલ વેસ્ટેજ એટલે એવું વેસ્ટેજ ઇન એક્સેસ ઓફ નોર્મલ વેસ્ટેજ, જે આપણે નક્કી કર્યું હતું કે 10% વેસ્ટેજ જશે, પણ એકચ્યુઅલ જ્યારે પ્રોસેસ પૂરી થઈ તો 15% વેસ્ટેજ થઈ ગયું, 5%ની તો આપણને ધારણા જ નથી, અનએક્સપેક્ટેડ, આપણે આશા જ નથી રાખી કે આટલું વેસ્ટેજ જશે. અને નોર્મલ વેસ્ટેજ 10% સુધી આપણે ખબર હતી કે આટલું જશે, પણ 15% થઈ ગયું, તો એને કહેવાય એબનોર્મલ વેસ્ટેજ, બરાબર. અને આ જે વેસ્ટેજ થયું છે એની કોસ્ટ શું કરીશું? એ પણ ખર્ચ તો થયો જ એમાં. ઇટ કોસ્ટ શુડ નોટ બી ઇન્ક્લુડિંગ કોસ્ટ ઓફ પ્રોડક્શન, એ પ્રોડક્ટની કોસ્ટનો ભાગ ગણાશે નહીં. નોર્મલ વેસ્ટેજ છે એ પ્રોડક્ટની કોસ્ટનો ભાગ ગણાશે, કારણ આપણને ખબર હતી કે આટલું તો વેસ્ટેજ થશે જ, આપણે એ પ્રમાણે બજેટ તૈયાર કર્યું હશે, એ પ્રમાણે કોઈ પાર્ટીને કોટેશન આપ્યું હશે. પણ આજે વધારાનું નુકસાન થયું એ તો આપણી કોઈક મિસ્ટેકના કારણે થયું છે, તો એ પ્રોડક્શનની કોસ્ટનો પાર્ટ નથી. કઈ રીતે એને શો કરીશું? તો ધ કોસ્ટ ઓફ સચ એબનોર્મલ વેસ્ટેજ શુડ બી વેલ્યુડ એઝ ઇફ દે આર ગુડ યુનિટ્સ. આજે વેસ્ટેજ જશે, વધારાનો વેસ્ટેજ, એને આપણે એની કોસ્ટ કઈ રીતે નક્કી કરશું? તો એવી રીતે નક્કી કરશું કે જે એ સારા યુનિટો છે, જે સારું જ પ્રોડક્શન બન્યું છે એમાં એટલું જ એની પ્રોડક્ટ ગણીશું ને એટલો જ એનો ખર્ચ ગણીશું, અને ક્રેડિટેડ ટુ ધ પ્રોસેસ અકાઉન્ટ એન્ડ ડેબિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. એ આપણું નુકસાન છે, આ પ્રોડક્ટનું નુકસાન નથી, બરાબર છે. એ બિઝનેસમેનનું નુકસાન છે, એની ભૂલ છે, મેન્યુફેક્ચરરનું નુકસાન છે. તો એ પ્રોસેસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ લખીશું, એટલે કે એ કોસ્ટનો પાર્ટ નથી, એટલે ક્રેડિટ સાઇડ લખી દઈશું, અને P&L એકાઉન્ટમાં ડેબિટ કરીશું. એની ઇફેક્ટ છે આ. એબનોર્મલ ગેઇન કોને કહીએ? તો ગેઇન એટલે વધારે તમને સારું ઉત્પાદન મળ્યું. ધ આઉટપુટ ઇન એક્સેસ ઓફ નોર્મલ વેસ્ટેજ, નોર્મલ આઉટપુટ ઇઝ નોન એઝ એબનોર્મલ ગેઇન. આપણે નક્કી કર્યું હતું કે 10% વેસ્ટેજ જશે અને 15% વેસ્ટેજ ગયું, તો 5% શું થયું? એબનોર્મલ વેસ્ટેજ. પણ નક્કી કર્યું હતું કે 10% વેસ્ટેજ જશે અને ખૂબ જ સારી રીતે કામ કર્યું, ચોકસાઈપૂર્વક કામ કર્યું, બધી રીતે આપણે મટીરિયલ કંટ્રોલ આપણે જે પણ એપ્લાય કરવાના હતા બધા એપ્લાય કર્યા, અને વેસ્ટેજ થયું ઓનલી 5%. તો 5% તમને ગુડ પ્રોડક્શન, સારું પ્રોડક્શન, વધારે સારા એકમો મળશે, તો એ શું થઈ ગયું? ગેઇન. જે વધારાના સારા ઉત્પાદન મળ્યા, આપણે નક્કી કર્યા હતા કે 1000 એકમ બનશે, પણ બનીને કેટલા થયા? 1200 એકમ બન્યા, તો 200 એકમ વધારે સારા મળ્યા, બરાબર છે. તો અહીંયા પણ એ જ વસ્તુ છે, એબનોર્મલ ગેઇન મળે ને તો પણ એની જે કોસ્ટ હોય એ કોસ્ટ પણ તમારે એબનોર્મલ વેસ્ટેજની જેમ જ કન્સિડર કરવાની, પણ અહીંયા પ્રોફિટ થશે, લોસ નહીં જાય. જ્યારે એબનોર્મલ વેસ્ટેજમાં લોસ થશે, તો ઇટ ઇઝ વેલ્યુડ જસ્ટ લાઇક એબનોર્મલ વેસ્ટેજ એન્ડ ઇટ ઇઝ રિટન ઓન ધ ડેબિટ સાઇડ ઓફ પ્રોસેસ અકાઉન્ટ એન્ડ ક્રેડિટ ટુ P&L અકાઉન્ટ. એટલે એબનોર્મલ વેસ્ટેજ ગેઇન આપણે ક્યાં લખીશું? ડેબિટ સાઇડ, અને લોસ વેસ્ટેજ થશે તો ક્યાં લખીશું? ક્રેડિટ સાઇડ, બરાબર છે. તો આ છે એબનોર્મલ વેસ્ટેજ અને એબનોર્મલ ગેઇન. ચલો આપણે પ્રોસેસમાં, એટલે કે દાખલો ગણવાની પ્રોસેસ જે છે એમાં આપણે આગળ વધીએ. તો પહેલું સ્ટેપ હતું આપણું કે દરેક પ્રોસેસ માટે અલગ અલગ અકાઉન્ટ્સ બનાવવાના. બીજું સ્ટેપ હતું કે એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇનની ગણતરી કરવાની. હવે શું છે સમજી ગયા આપણે એબનોર્મલ વેસ્ટેજ અને એબનોર્મલ ગેઇન. કેલ્ક્યુલેશન પર હવે ધ્યાન આપો, બરાબર સમજાઈ જશે. સૌથી પહેલાં શું લખો? અહીંયા ઇનપુટ યુનિટ, કેટલા યુનિટ આપણે એડ કર્યા એ લખો. એમાંથી આપણે જે ધાર્યું હતું એ નુકસાન બાદ કરો, બરાબર છે. અને એમાંથી જે બાદ કર્યા પછી ખરેખર જે મળ્યું એ બાદ કરો. એટલે જો ખરેખર મળ્યું છે બાદ કરશો અને પ્લસ આવશે તો મતલબ એ થયો કે આપણે આ વધારાનું નુકસાન થયું, અને માઇનસ આવશે તો એ થશે કે વધારે સારું ઉત્પાદન આપણને મળ્યું. ચલો એક્ઝામ્પલથી પણ સમજી લઈએ એબનોર્મલ ગેઇન અને વેસ્ટેજ. જો અહીંયા મેં એડ કર્યા 10,000 યુનિટ. નોર્મલ વેસ્ટેજ નક્કી કર્યું હતું કે 10% થશે તો 1000 લોસ થઈ જશે, નોર્મલ વેસ્ટેજ થઈ જશે. તો નોર્મલ આપણને મળવા જોઈએ કેટલા? 9000 યુનિટ મળવા જોઈએ. પણ એકચ્યુઅલ જ્યારે પ્રોસેસ કમ્પ્લીટ થાય છે તો મળે છે આપણને 8500.
તો 500 ઓછા મળ્યા, મળવા જોઈએ 9000, મળે છે કેટલા 8000, તો પછી આ 500 છે એ શું ગણાશે? એબનોર્મલ વેસ્ટેજ, જે આપણું ધાર્યા કરતાં વધારાનું નુકસાન થયું. આ જ એક્ઝામ્પલ જોઈએ. 10,000 એડ કર્યા હતા, 10% વેસ્ટેજ આપણે નક્કી કરેલું હતું. નોર્મલ આઉટપુટ 9000 થવું જોઈએ, પણ થયું કેટલું? 9200. તો જો માઇનસમાં આન્સર આવ્યો 200 માઇનસ, તો એ શું મળશે આપણને? એબનોર્મલ ગેઇન. બરાબર છે. તો આ કેલ્ક્યુલેશન આપણે દરેક પ્રોસેસ માટે કરવાની છે. બટ વેન 3 વર્ડ્સ આર ગિવન: ઇનપુટ યુનિટ, નોર્મલ વેસ્ટેજ એન્ડ એકચ્યુઅલ આઉટપુટ. આ 3 જ્યાં સુધી નહીં આપેલા હોય, 1, 2 and 3, ત્યાં સુધી આપણને મળી શકે નહીં. મતલબ આ 3 નથી તો આ પણ નથી, એમ માનીને જ આપણે સીધું સ્ટેપ 3 થી સ્ટાર્ટ કરીશું. સ્ટેપ 2 ની જરૂર પડશે નહીં. સ્ટેપ 3 શું છે? તો સ્ટેપ 3 છે પર યુનિટ કોસ્ટ ઓફ એબનોર્મલ વેસ્ટેજ, પણ આના પર જ છે. પર યુનિટ કોસ્ટ ઓફ એબનોર્મલ વેસ્ટેજની કેલ્ક્યુલેશન કરવાની. કઈ રીતે એની કેલ્ક્યુલેશન કરશો, કઈ રીતે એની કોસ્ટ મળશે? તો હમણાં જ આપણે જોયું એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇન હોય તો એની કોસ્ટ આપણે કઈ રીતે ગણવાની? એ એક સારા એકમો છે એ જ પ્રમાણેની કોસ્ટ ગણવાની, અને એ પ્રોડક્શનની કોસ્ટનો ભાગ નથી. તો ટોટલ એક્સપેન્સ, જે પણ પ્રોસેસનો ખર્ચ થયો એ ખર્ચ માઇનસ કરી દો એમાંથી રિયલાઇઝેબલ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ. નોર્મલ વેસ્ટેજની જે આપણને વેચાણ કિંમત મળે એ એમાંથી બાદ કરી દો, અને પછી ડિવાઈડ કરો એને ઇનપુટ યુનિટ, માઇનસ નોર્મલ વેસ્ટેજના યુનિટ. બીજી એક વસ્તુ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખો, નોર્મલ વેસ્ટેજ છે એ હંમેશા રિયલાઇઝ વેલ્યુથી જ લખવાનું, અને એબનોર્મલ વેસ્ટેજ હોય કે એબનોર્મલ ગેઇન હોય તો એની કોસ્ટ જે આપણે ગણીએ છીએ એ કોસ્ટ વેલ્યુથી લખવાનું. બરાબર છે? ચલો, ફોર્મેટ જોઈ લઈએ. પ્રોસેસ અકાઉન્ટ્સ. પ્રોસેસ અકાઉન્ટની અંદર ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ બે કોલમ રાખવામાં આવશે. એક કોલમ રાખવામાં આવશે યુનિટ માટેનું, અને બીજું કોલમ રાખવામાં આવશે અમાઉન્ટ્સ માટેનું. સૌથી પહેલાં તો દરેક પ્રોસેસ માટે આપણે એકાઉન્ટ બનાવ, પ્રોસેસ 1, પ્રોસેસ 2, પ્રોસેસ 3. હું અહીંયા જે એકાઉન્ટ બનાવું છું તે પ્રોસેસ 1 માટે. પ્રોસેસ 2માં એક બી ચેન્જીસ થશે, હું તમને અહીંયા સમજાવી દઈશ આમાં કઈ રીતે ચેન્જીસ થશે તે. ડેબિટ સાઇડ બધા એક્સપેન્સ લખી દો. ઇન્કમ, પ્રોસેસમાં ક્યારેય કોઈ ઇન્કમ હોય નહીં, એ તો જ્યારે ફિનિશ ગુડ્સ થાય અને સેલ થાય પછી ઇન્કમ થાય ને, તો અહીંયા કોઈ ઇન્કમ નથી આવતી. એટલે એક્સપેન્સીસ બધા શું કરતો? ડેબિટ સાઇડ. એક્સપેન્સીસ શું હોઈ શકે? મટીરિયલ, વેજીસ અને ઓવરહેડ, 3 એક્સપેન્સ હોઈ શકે. તો ઇનપુટ યુનિટ પહેલાં લખો, ત્યાર પછી મટીરિયલ લખો, ત્યાર પછી લેબર, અને ત્યાર પછી લેબર લખ્યા પછી ઓવરહેડ લખી દો. ખર્ચાઓ થઈ ગયા. ક્રેડિટ સાઇડ આવશે નોર્મલ વેસ્ટેજની સેલ્સ વેલ્યુ. જે નોર્મલ વેસ્ટેજ હોય તો એ વેચીશું ને ભંગાર કિંમતમાં, તો એની સેલ વેલ્યુ અહીંયા બાદ થઈ જશે, મતલબ માઇનસ થશે, એટલે કે ક્રેડિટ સાઇડ લખીશું યુનિટ અને એના વેલ્યુ. હવે જો એબનોર્મલ ગેઇન આવે તો ક્યાં લખવાનો? ડેબિટ સાઇડ. અને એબનોર્મલ વેસ્ટેજ આવે તો ક્યાં લખવાનું? ક્રેડિટ સાઇડ. પ્રોસેસ અકાઉન્ટ કમ્પ્લીટ. ટોટલ કરીશું, અને જે ડિફરન્સ આવશે એ ડિફરન્સને ટ્રાન્સફર કરશું, ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ, બીજી પ્રોસેસમાં લઈ જઈશું. બરાબર. જો સાથે આપણને એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇનના અકાઉન્ટ પણ પૂછે તો એ પણ આપણે આની સાથે બનાવી શકીએ. જો અહીંયા એબનોર્મલ વેસ્ટેજ ક્યાં લખ્યું છે? ક્રેડિટ સાઇડ. તો એબનોર્મલ વેસ્ટેજમાં ડેબિટ સાઇડ આવશે, ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ અકાઉન્ટ. જે પ્રોસેસથી લાયા હોય એ અહીંયા લખી દેવાનું, પ્રોસેસ 1, પ્રોસેસ 2, પ્રોસેસ 3. અને આ પણ દરેક પ્રોસેસ માટે અલગ અલગ જ બનશે. પ્રોસેસ 1નું અકાઉન્ટ હશે અને એમાં જો એબનોર્મલ વેસ્ટેજ હશે તો પ્રોસેસ 1 પછી એબનોર્મલ વેસ્ટેજનું અકાઉન્ટ બનાવી દેવાનું. એબનોર્મલ ગેઇન હોય તો એબનોર્મલ ગેઇનનું અકાઉન્ટ બનાવી દેવાનું. સામેની બાજુ, જમા બાજુ એની વેચાણ કિંમત લખીશું, સેલ્સ વેલ્યુ. અને એ પણ કઈ કિંમતથી વેચાશે? તો નોર્મલ વેસ્ટેજની જે સેલ્સ વેલ્યુ હશે એ જ વેચાણ કિંમતથી વેચાશે. તો એની નોર્મલ વેસ્ટેજની જે કિંમત હશે એ વેચાણ કિંમત લઈને ગણી લઈશું. ટોટલ કરીશું ને અહીંયા તો આપણને લોસ મળશે. હંમેશા અહીંયા ડેબિટ સાઇડ વધારે હશે ને ક્રેડિટ સાઇડ ઓછી કિંમત હશે, એટલે લોસ થશે. સેમ એ પ્રમાણે એબનોર્મલ ગેઇનનું એકાઉન્ટ બનાવી દઈશું. એબનોર્મલ ગેઇન અહીંયા ડેબિટ છે તો અહીંયા ક્રેડિટ થઈ જશે બાય ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ. જે પણ પ્રોસેસ હોય એનો નંબર આપી દઈશું. હવે અહીંયા જમા બાજુ ડેબિટ સાઇડ, સોરી ઉધાર બાજુ ડેબિટ સાઇડ લખીશું શોર્ટફોલ ઇન સેલ્સ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ. જો આ ગેઇન એટલે કે આપણને સારા એકમો મળ્યા છે. સારા એકમ મળ્યા છે એનો મતલબ શું થયો કે તમે જે રેગ્યુલર જે પ્રોડક્ટ બની છે એ જ ભાવથી વેચશો.
તો નોર્મલ વેસ્ટેજમાં વેચાણમાં એટલો ઘટાડો થશે, મતલબ આને આપણે નોર્મલ વેસ્ટેજની કિંમત જે હશે, ભંગાર કિંમત જે હશે એ કિંમતે નહીં વેચી શકીએ, પણ એટલી કિંમતે જો વેચીએ તો કેટલી રકમ થાય, એની ઉપરની કિંમત એ આપણા માટે પ્રોફિટ ગણાશે. એટલે અહીંયા આપણે લખીશું શોર્ટફોલ ઇન સેલ્સ ઓફ નોર્મલ વેસ્ટેજ, એટલે યુનિટ ઇન્ટુ સેલ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ, અને અહીંયા ડિફરન્સ ગણશો તો ડેબિટ સાઇડ આવશે અને એ ગણાશે પ્રોફિટ, જે ટ્રાન્સફર કરશો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. કોઈ પણ પ્રોસેસ 1 માટે આપણે બે અકાઉન્ટ્સ બનાવવા પડે, પ્રોસેસ અકાઉન્ટ અને એબનોર્મલ વેસ્ટેજ અથવા એબનોર્મલ ગેઇન, બંને ક્યારે આવે નહીં, કાં તો એબનોર્મલ વેસ્ટેજ હશે ને કાં તો એબનોર્મલ ગેઇન આવશે, બરાબર છે. તો એ આપણે બનાવી શકીએ અહીંયા. હવે આ પ્રોસેસ 1 અકાઉન્ટ હતું, તો પ્રોસેસ 2 કઈ રીતે બને? તો પ્રોસેસ 2 છે એ આ રીતે બનશે. અહીંયા પ્રોસેસ 2 લખાઈ જશે અને અહીંયા ઇનપુટ મટીરિયલ છે એ પહેલા આવશે ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 1, જેમ અહીંયા લખ્યું ને ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 1, જે અહીંયા આપણે જે નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કરીશું એ બીજી પ્રોસેસમાં ફર્સ્ટ લખીશું ડેબિટ સાઇડ. પછી ડેબિટ સાઇડ એ પ્રોસેસના બધા ખર્ચાઓ. ક્રેડિટ સાઇડ નોર્મલ વેસ્ટેજ હશે તો નોર્મલ વેસ્ટેજ, પછી એબનોર્મલ વેસ્ટેજ હશે તો ક્રેડિટ સાઇડ, અને એબનોર્મલ ગેઇન હશે તો ડેબિટ સાઇડ. ટોટલ ટ્રાન્સફર ટુ નેક્સ્ટ પ્રોસેસ. સેમ આ જ રીતે પાછું પ્રોસેસ 3, બરાબર છે. તો આ રીતે આપણે મેક્સિમમ તમને પ્રોસેસ 1 2 3 3 સુધી પૂછી શકીએ, બરાબર છે. આ ફોર્મેટ તમારે દરેકે ખાસ લખીને સમજી લેવાના છે, યાદ રાખવાના છે. સિમ્પલ છે બહુ જ. ચલો ક્વેશ્ચન જોઈએ. એક નોર્મલ મેથડ સમજાઈ જાય એ માટે પ્રેક્ટિકલી 15 નંબરનો ક્વેશ્ચન છે. ધ પ્રોડક્શન ઓફ અ પ્રોડક્ટ ઓફ ગજાનન લિમિટેડ passes through 3 processes and then it is transferred to finished stock. કોઈ પ્રોડક્ટ છે તૈયાર કરવા માટે 3 પ્રોસેસમાંથી પાસ થાય છે, પ્રોસેસ 1 2 and 3, અને પછી ફિનિશ સ્ટોકમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. સૌથી પહેલી સૂચના આપી છે આપણને 4000 યુનિટ વેર ઇન્ટ્રોડ્યુસ, 4000 એકમ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે, એન્ડ ધેન ઇટ ઇઝ ટ્રાન્સફર ટુ ફિનિશ સ્ટોક, સોરી ઇન પ્રોસેસ 1 એટ ધ રેટ ઓફ 6 રૂપીઝ, 6 રૂપિયાના ભાવથી 4000 યુનિટ ઇન્ટ્રોડ્યુસ કર્યા ફર્સ્ટ પ્રોસેસમાં. ડ્યુરિંગ ધ મંથ એન્ડ ઓન 31st March 13 અધર ઇન્ફોર્મેશન એઝ અંડર. ત્રણેય પ્રોસેસ માટે સાથે વિગત આપી. જો મટીરિયલ, વેજીસ, મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, એકચ્યુઅલ આઉટપુટ, નોર્મલ વેસ્ટેજ, સેલ્સ વેલ્યુ. ફ્રોમ ધ અબો ઇન્ફોર્મેશન પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ્સ એન્ડ ફાઇન્ડ આઉટ કોસ્ટ પર યુનિટ ઓફ ઈચ પ્રોસેસ. પ્રોસેસ અકાઉન્ટ્સ બનાવવાના અને સાથે સાથે દરેક પ્રોસેસમાં એક યુનિટની કોસ્ટ કેટલી એ પણ ગણવાની. ઓકે. પ્રિપેર એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન અકાઉન્ટ્સ ઓલ્સો. જો એબનોર્મલ વેસ્ટેજ કે એબનોર્મલ ગેઇન આવે તો એના અકાઉન્ટ્સ પણ બનાવવાના. રકમ બરાબર સમજી લો. પહેલાં મેં પહેલું સ્ટેપ કીધું તમને મેથડમાં કે દરેક પ્રોસેસ માટે સેપરેટ અકાઉન્ટ્સ બનાવો. બીજું સ્ટેપ કીધું કેલ્ક્યુલેટ એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન. એના માટે 3 વર્ડ્સ અગત્યના. ઇનપુટ યુનિટ, તો જો આપણને ઉપરના પેરેગ્રાફમાં આપ્યું હતું 4000 યુનિટ વેર ઇન્ટ્રોડ્યુસ, તો ઇનપુટ યુનિટ આવી ગયા. બીજો વર્ડ આપણે જરૂર હતો નોર્મલ વેસ્ટેજ, તો અહીંયા જો આપણે નોર્મલ વેસ્ટેજ સેકન્ડ આપી દીધું, લાસ્ટ સેકન્ડ. ત્રીજો વર્ડ તો એકચ્યુઅલ આઉટપુટ, તો એકચ્યુઅલ આઉટપુટ પણ આપી દીધું એના ઉપર જ. તો અહીંયા દરેક પ્રોસેસ માટે આપણે એબનોર્મલ વેસ્ટેજ અને એબનોર્મલ ગેઇનની કેલ્ક્યુલેશન કરવી પડશે, બરાબર. ચલો સ્ટાર્ટ કરીએ પ્રોસેસ 1 થી. પ્રોસેસ 1, સમ નંબર 15, પ્રોસેસ 1. ફર્સ્ટ કેલ્ક્યુલેશન થશે એબનોર્મલ વેસ્ટેજ ઓર એબનોર્મલ ગેઇન, જેમાં ઇનપુટ યુનિટ હતા 4000. ઓકે. નોર્મલ વેસ્ટેજ, હવે નોર્મલ વેસ્ટેજ કઈ રીતે અહીંયા આપણે તો નોર્મલ વેસ્ટેજ અહીંયા જુઓ, નોર્મલ વેસ્ટેજ તમને પર્સન્ટેજમાં આપેલો હતો 5%, 10%, 15%. શેના? ઇનપુટના. તો આ ઇનપુટના 5% કરીએ તો કેટલા થઈ જશે? 200. બાદ કરીએ 3800, માઇનસ કરી દઈશું એમાંથી એકચ્યુઅલ આઉટપુટ. અચ્છા, એકચ્યુઅલ આઉટપુટ કેટલું છે? યસ, 3800. મતલબ અહીંયા જે ધાર્યું હતું એ જ પરિણામ મળ્યું છે. કોઈ એબનોર્મલ વેસ્ટેજ નહીં, કોઈ એબનોર્મલ ગેઇન નહીં, બરાબર. અકાઉન્ટ તૈયાર કરી દેવાનું. પ્રોસેસ 1 અકાઉન્ટ, પ્રોસેસ 1 અકાઉન્ટ. શું એન્ટ્રી આપીશું પ્રોસેસ 1માં? તો સૌથી પહેલા ઇનપુટ યુનિટ, જે તમને સૂચના આપી હતી 4000 યુનિટ આપણે 6 રૂપિયાના ભાવથી ઇનપુટ કર્યા, તો 4000 ઇન્ટુ 6 કરી દઈએ, બરાબર છે. નેક્સ્ટ મટીરિયલ, જો અહીંયા મટીરિયલ આપ્યું છે, આ બધા ખર્ચાઓ છે. મટીરિયલ 20800, વેજીસ 18000, ઓવરહેડ 14000,
જો મટીરિયલ અહીંયા ધ્યાનથી સમજો, બહુ જ ઇઝી છે. મટીરિયલ, વેજીસ, ઓવરહેડ 3 ટાઈપના જ ખર્ચા આવશે. પછી શું આવી ગયું? આઉટપુટ, નોર્મલ વેસ્ટેજ, સેલ વેલ્યુ. તો એન્ટ્રી આપણે અકાઉન્ટમાં કઈ રીતે કરશું? તો એન્ટ્રી તમારે આ રીતે કરવાની છે. સૌથી પહેલાં તો આ કેલ્ક્યુલેશન કરો. કેલ્ક્યુલેશન પરથી ઇનપુટ યુનિટ લખો, મટીરિયલ, વેજીસ, ઓવરહેડ ખર્ચાઓ લખો. પછી જો અહીંયા નોર્મલ વેસ્ટેજ હોય તો ક્રેડિટ સાઇડ નોર્મલ વેસ્ટેજ લખી દો. નોર્મલ વેસ્ટેજની પ્રાઇસ પણ આપેલી હશે. નોર્મલ વેસ્ટેજની પ્રાઇસ જો લાસ્ટમાં આપી હતી 4 રૂપીસ, બરાબર. દરેક પ્રોસેસમાં અલગ અલગ હશે તો અલગ અલગ આપી હશે. તો 800 થઈ ગયા. પછી અહીંયા જુઓ, એબ નોર્મલ વેસ્ટેજ છે તો ડેબિટ સાઇડ, સોરી ક્રેડિટ સાઇડ, અને ગેઇન છે તો ડેબિટ સાઇડ. પણ એક લખતા પહેલાં એની કોસ્ટ ગણવાની ફોર્મ્યુલા પ્રમાણે. પણ અહીંયા તો કંઈ છે જ નહીં, તો આપણે કોઈ પ્રોબ્લેમ જ નથી. ટોટલ કરી દો અને જે રકમ આવે એ ટ્રાન્સફર કરી દો નેક્સ્ટ પ્રોસેસ, એટલે કે પ્રોસેસ નંબર 2માં. જો અહીંયા 3800 યુનિટ આવી ગયા, જે આપણું આઉટપુટ હશે અહીંયા આવી જશે. કોસ્ટ ગણવાની કીધી છે આપણને, પર યુનિટ કોસ્ટ. તો 76,000 ટોટલ કોસ્ટ છે અને યુનિટ છે 3800. તો ડિવાઈડ કરશું તો પર યુનિટ કોસ્ટ મળી જશે 20 રૂપીસ, બરાબર છે. તો આ થઈ ગઈ 20 રૂપીસ એની પર યુનિટ કોસ્ટ. ચલો જઈએ પ્રોસેસ નંબર 2 કાગળ. તો પ્રોસેસ નંબર 2, એબ નોર્મલ વેસ્ટેજ ઓર ગેઇન ગણવું પડશે અહીંયા પણ. યસ, ઇનપુટ યુનિટ. હવે ધ્યાન આપો ખાસ અહીંયા, ઇનપુટ યુનિટ. જો પ્રોસેસ 2માં યુનિટ કેટલા ઇનપુટ કરશું ક્યાં અહીંયા આપેલું છે? ના, બધા ખર્ચાઓ જ છે અને એકચ્યુઅલ આઉટપુટ આપેલું છે. કોઈ ઇનપુટ એક્સ્ટ્રા અહીંયા યુનિટ 2માં નથી, સોરી પ્રોસેસ 2માં નથી. તો ઇનપુટ નથી એનો મતલબ શું થયો? તો જે તમે પ્રોસેસ 1માંથી લાવ્યા હતા એ જ ઇનપુટ છે, વધારાના કોઈ અહીંયા યુનિટ આપણે ઇનપુટ કરતા નથી. તો પ્રોસેસ 1માં આઉટપુટ કેટલું હતું? 3800. એ પ્રોસેસ 2નું શું થઈ જશે? ઇનપુટ. માઇનસ કરી દઈશું નોર્મલ વેસ્ટેજ, જે પર્સન્ટેજ હતા 10%, એ પ્રમાણે. પર્સન્ટેજ અહીંયા ધ્યાનથી જોવાનો, દરેકમાં અલગ હશે. અહીંયા 5 હતા, અહીંયા 10 છે, અહીંયા 15 છે, બરાબર. તો અહીંયા 10% માઇનસ કરી દઈશું અને એકચ્યુઅલ આઉટપુટ છે તો એ બાદ કરીશું. તો આન્સર પ્લસમાં મળે છે, એટલે શું થઈ ગયું? એબનોર્મલ વેસ્ટેજ, બરાબર છે. ચલો પ્રોસેસ 2 અકાઉન્ટ બનાવી દઈએ. તો ઇનપુટ યુનિટ હતા 3800. અહીંયા શું લખશો? હવે ઇનપુટ નહીં, શું લખશો? ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 1. જો પ્રોસેસ 1માં આપણે ક્લોઝિંગમાં જે લખ્યું હતું અહીંયા લખી દેવાનું 3876,000. તો એ સેમ વસ્તુ અહીંયા આવી જશે પ્રોસેસ 1થી. પછી પ્રોસેસ 2માં જે એડિશનલ ખર્ચાઓ હતા એ આપણને સૂચના આપી હતી ને અહીંયા, મટીરિયલ, વેજીસ અને ઓવરહેડ. તો એ 3 ખર્ચા ડેબિટ સાઇડ લખી દો. હવે શું આવશે એન્ટ્રી? નોર્મલ વેસ્ટેજની. નોર્મલ વેસ્ટેજની પ્રાઇસ કેટલી હતી જોઈ લઈએ રકમમાં. નોર્મલ વેસ્ટેજની પ્રાઇસ હતી 8. તો 380 × 8. ઓકે, હવે શું આવ્યું અહીંયા? એબ નોર્મલ વેસ્ટેજ. તો એબ નોર્મલ વેસ્ટેજ છે, ક્રેડિટ સાઇડ લખીશું, પણ એની પ્રાઇસ કેટલી, કોસ્ટ કેટલી, તો એ ગણવી પડશે. ફોર્મ્યુલા પ્રમાણે ગણવી પડશે. પર યુનિટ કોસ્ટ ઓફ એબ નોર્મલ વેસ્ટેજ. ફોર્મ્યુલા હતી ટોટલ એક્સપેન્સ માઇનસ રિયલાઇઝ વેલ્યુ ઓફ નોર્મલ વેસ્ટેજ ડિવાઇડેડ બાય ટોટલ ઇનપુટ માઇનસ નોર્મલ વેસ્ટેજ યુનિટ. તો આ જે ડેબિટ સાઇડ છે એનું ટોટલ કરો એટલે ટોટલ કોસ્ટ મળી જાય, અને એની જે રિયલાઇઝ વેલ્યુ છે માઇનસ થઈ ગઈ. મતલબ ડેબિટ સાઇડનું ટોટલ કરો, એમાંથી ક્રેડિટ સાઇડનું ટોટલ માઇનસ કરો. પણ આવું ક્યારે? એબ નોર્મલ વેસ્ટેજની એન્ટ્રી કર્યા પહેલાં. એ એન્ટ્રી કરીને પછી લખશો તો પાછો પ્રોબ્લેમ થઈ જશે, બરાબર. 3800 યુનિટ છે અહીંયા અને યુનિટ છે 380. માઇનસ કરી દઈએ, ડિવાઈડ કરશો કેટલા આન્સર આવશે? 40. હવે એબ નોર્મલ વેસ્ટેજની એન્ટ્રી આપો. યુનિટ લખો 60 અને એને 40 થી મલ્ટીપ્લાય કરો એટલે 2400. નાઉ પ્રોસેસ 2 અકાઉન્ટ્સ કમ્પ્લીટ, બરાબર છે. ચલો એનું ટોટલ કરી દઈએ. ડિફરન્સ જે આવશે એ ટ્રાન્સફર કરીશું પ્રોસેસ નંબર 3 પર. પ્રોસેસ અકાઉન્ટ્સ 3માં ટ્રાન્સફર ટુ પ્રોસેસ 3 કમ્પ્લીટ. યસ, હવે અહીંયા એબનોર્મલ વેસ્ટેજ આવ્યું છે ને, તો એનું અકાઉન્ટ્સ પણ બનાવવું પડશે, એબનોર્મલ વેસ્ટેજનું અકાઉન્ટ. ઓકે, બીજું અહીંયા એક ધ્યાન આપો ખાસ, પર યુનિટ કોસ્ટ દરેકમાં ગણવાની કહી હતી. તો પર યુનિટ કોસ્ટ ગણીએ તો 1,34,400 ડિવાઈડ બાય 3,360, એટલે એનો આન્સર પણ આવશે 40. આ એક ખાસ અગત્યનો પોઈન્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, મસ્ટ રિમેમ્બર ઇન પ્રોસેસ અકાઉન્ટ્સ.
મેં હમણાં જ તમને સમજાવ્યું એબનોર્મલ વેસ્ટેજ અને એબનોર્મલ ગેઇન. એમાં એક પોઈન્ટ હતો કે એબનોર્મલ વેસ્ટેજ છે એની કોસ્ટ પણ આપણે એ જ રીતે માનવાની છે જે પ્રમાણે એ સારા યુનિટ છે, જે ગુડ પ્રોડક્શન છે એ જ પ્રમાણેની કોસ્ટ ગણવાની છે. અને એ જે છે એ પાર્ટ ઓફ કોસ્ટ નથી, એટલે કે પ્રોડક્શનનો પાર્ટ ઓફ કોસ્ટ નથી, પ્રોડક્શનનો એ કોસ્ટનો ભાગ નથી, એટલે આપણે એને જમા બાજુ લખીએ છીએ અહીંયા. બરાબર છે. બટ અહીંયા ધ્યાન એ રાખવાનું કે જો એ સારા યુનિટ તરીકે જ આપણે એની કોસ્ટ ગણતા હોઈએ તો એની જે કોસ્ટ આવે એ કોસ્ટ પર યુનિટ કોસ્ટ અને આઉટપુટની પર યુનિટ કોસ્ટ ઓલવેઝ સેમ રહેશે. જો અહીંયા આપણે એબનોર્મલ વેસ્ટેજની 40 રૂપીઝ આવી તો સારા પ્રોડક્શન જે આપણું લાસ્ટ પ્રોડક્શન જે તૈયાર થયું છે નેક્સ્ટ પ્રોસેસમાં મોકલવાનું છે એની પણ કોસ્ટ કેટલી આવી 40. બરાબર છે. આના આધારે જ આપણે એક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન કરવાનું છે, ખાસ ધ્યાનથી યાદ રાખજો. ચલો એબનોર્મલ વેસ્ટેજનું અકાઉન્ટ તૈયાર કરીએ. તો એબનોર્મલ વેસ્ટેજ પ્રોસેસ અકાઉન્ટ જે આપણે બનાવ્યું હતું, પ્રોસેસ અકાઉન્ટમાં એબનોર્મલ વેસ્ટેજ ક્યાં હતો? જમા બાજુ 62,400. તો એબનોર્મલ વેસ્ટેજના અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખવું પડશે પ્રોસેસ અકાઉન્ટ, મતલબ ટુ ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ નંબર પ્રોસેસ અકાઉન્ટ 2 થી 62,400. હવે આ જ એન્ટ્રી અહીંયા આપણે જમા બાજુ લખવાની બાય સેલ વેલ્યુ, પણ એમાં સેલ વેલ્યુ કઈ લેવાની? નોર્મલ વેસ્ટેજની જે સેલ વેલ્યુ હતી એ લેવાની 8 રૂપીઝ. આની કોસ્ટ આટલી ખરી પણ એ વેચી શકીશું આપણે નોર્મલ પ્રોડક્શનની જેમ નહીં, એને આપણે ભંગાર કિંમતની જેમ જ વેચી શકીશું, એટલે 8 રૂપિયામાં જ વેચી શકીશું. તો એ વેચાશે 480 રૂપિયામાં. બાકી વચ્ચે જે ડિફરન્સ વધ્યો એ ગણાશે લોસ, જે ટ્રાન્સફર કરીશું આપણે P&L અકાઉન્ટમાં 1920. ચલો પ્રોસેસ નંબર 3 કમ્પ્લીટ કરીએ. પ્રોસેસ નંબર 3માં પણ કેલ્ક્યુલેશન કરીશું એબનોર્મલ વેસ્ટેજ ઓર ગેઇનની. તો 3360 ઇનપુટ યુનિટ જે પ્રોસેસ 2માંથી આવ્યા હતા, અને નોર્મલ વેસ્ટેજ એનું કેટલા પર્સન્ટેજ છે રકમમાં એકવાર જોઈ લઈએ. 10% છે, સોરી 15% છે. 10 રૂપીઝ એની પ્રાઇસ છે. તો 2856 અને એકચ્યુઅલ આઉટપુટ કેટલું મળે છે? ઓકે, એકચ્યુઅલ આઉટપુટ મળે છે 3000. બરાબર. તો અહીંયા વધારે મળે છે, એટલે કે જેટલા વધારે મળે છે માઇનસમાં આન્સર આવ્યો, એ માઇનસ આન્સર આવ્યો તો શું થઈ ગયું? એબનોર્મલ ગેઇન. ઓકે, ચલો અકાઉન્ટ્સ તૈયાર કરીએ. અકાઉન્ટ્સ તૈયાર કરીશું. ફર્સ્ટ શું લખીશું? ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 2 અકાઉન્ટ. પ્રોસેસ 2 અકાઉન્ટમાંથી લાવીશું એ. પછી જે ખર્ચાઓ હતા એ મટીરિયલ, વેજીસ અને ઓવરહેડ, ડેબિટ સાઇડ બધું લખી દઈશું. બાકી ક્રેડિટ સાઇડ આપણે એન્ટ્રી આપીશું નોર્મલ વેસ્ટેજની. એ નોર્મલ વેસ્ટેજ હતું 504 અને ઇન્ટુ 10 રૂપીઝ એની પ્રાઇસ છે. ચલો હવે કોસ્ટ ગણી લઈએ કોની? એબનોર્મલ ગેઇન. તો સેમ ફોર્મ્યુલા, જે અહીંયા વેસ્ટેજ લખ્યું છે ગેઇન આવશે 139,800. એ ડેબિટ સાઇડનું ટોટલ છે માઇનસ ક્રેડિટ સાઇડનું ટોટલ 5040. અહીંયા પણ મિસ્ટેક છે. 3800 માઇનસ 380, અહીંયા પણ ભૂલ છે. 3360 ને 504 આવશે. બરાબર છે. 144 11,520 એની કોસ્ટ આવશે. હવે ડેબિટ સાઇડ લખવાશે એબનોર્મલ ગેઇન છે એટલે વેસ્ટેજ હોય તો ક્રેડિટ સાઇડ લખાશે. આ થોડું કરેક્શન કરી લેજો, ધ્યાનથી સમજજો. હું PDF મોકલીશ એમાં કરેક્ટ કરી દઈશ. બરાબર. પ્રાઇસ તો એ જ આવે છે 40, બટ અહીંયા લખવામાં થોડી મિસ્ટેક છે. જો આ કેલ્ક્યુલેશન તમારે આ એન્ટ્રી આપ્યા પહેલા કરવાની છે. આ એક વખત જો અહીંયા એન્ટ્રી આપી દીધી અને પછી કેલ્ક્યુલેશન કરશો તો આ યુનિટ પણ માઇનસ થઈ જશે અને જે કોસ્ટ આવશે રોંગ આવશે. બરાબર છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ જેમ આપણે મેથડ કહી છે એ પ્રમાણે જ કેલ્ક્યુલેશન કરવાની છે ને એ જ પ્રમાણે એન્ટ્રીઝ આપવાની છે. એકદમ સહેલી મેથડ છે. એબનોર્મલ ગેઇન અકાઉન્ટ તૈયાર કરીએ. ચલો પ્રોસેસ અકાઉન્ટમાં એબનોર્મલ ગેઇનની આપણે ક્યાં એન્ટ્રી આપી હતી? ડેબિટ સાઇડ 144 11,520. તો એબનોર્મલ ગેઇનમાં ક્યાં લખાશે? ક્રેડિટ સાઇડ. ટ્રાન્સફર ફ્રોમ પ્રોસેસ 3. શોર્ટફોલ ઇન સેલ ઓફ નોર્મલ વેસ્ટેજ. અહીંયા નોર્મલ વેસ્ટેજનું શોર્ટફોલ લખાશે, કેમ કે જો એની કોસ્ટ આપણે આટલી ગણી, બરાબર,
પણ ખરેખર એ જો વેચવા જઈશું આપણે ભંગાર કિંમત પ્રમાણે તો એમાં આટલા રૂપિયાનો ઘટાડો થશે. આ જે યુનિટ છે એ યુનિટ કેવા છે? સારા. તો એ વેચાશે પણ કઈ કિંમતે? જે આપણે નોર્મલ જે આઉટપુટ મળ્યું એ જે કિંમતે વેચશું એ જ કિંમતે. એ 10 રૂપિયામાં નહીં વેચાય. તો નોર્મલ વેસ્ટેજ જે 10 રૂપિયામાં વેચીશું એમાં એટલો ઘટાડો થઈ જશે, કેમ કે આટલા યુનિટ આપણને સારા મળ્યા ને, બરાબર. તો એ ઘટાડો કરતાં આપણે જે એ નુકસાન જે નોર્મલ વેસ્ટેજનું ટૂંકમાં એવું કહી શકીએ કે નોર્મલ વેસ્ટેજનું જે નુકસાન હતું એ આપણે અહીંથી બાદ કરી દઈએ તો બાકીનો જે વધશે એ આપણો થઈ જશે પ્રોફિટ. સોરી કેમ આવું થાય છે આજે? હા, અહીંયા પણ મારી લખવાની ભૂલ છે, લોસ નહીં પણ પ્રોફિટ આવશે. ઓકે, નો પ્રોબ્લેમ. પીડીએફમાં કરેક્ટ કરી દઈશું. તમે જ્યારે વિડીયો જુઓ ત્યારે તો કોઈ ઇશ્યુ નથી, પણ લખો ત્યારે ભૂલ ના થવી જોઈએ, બરાબર છે. ચલો, તો આ આપણી સેકન્ડ મેથડ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, પ્રિપેર પ્રોસેસ અકાઉન્ટ. આમાંથી ફ્રેન્ડ્સ તમને 14 માર્કનો ક્વેશ્ચન આવશે એક્ઝામમાં આ મેથડનો, બરાબર છે. તો આ લેક્ચર ફરી વખત ધ્યાનથી જોઈ અને મેથડ બરાબર સમજી રાખજો, ઠીક છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નવા ક્વેશ્ચન આગળ એડવાન્સ ક્વેશ્ચન જોતા રહીશું. ચલો, જય પ્રભુ ટુ ઓલ ઓફ યુ.